ગુડ મોર્નિંગ, હાલેલુયા. ફરી એક વખત આપ સર્વને અમારી ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી આવકાર કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો. તો પિતા બાપનો પુષ્કળ આભાર માનીએ કે આપણને આ 9 દિવસ આપણા જીવનમાં આપ્યો અને આ દિવસને આશીર્વાદિત કીધો. જોઈતા સગળા સારાવાના પિતા બાપે તેમના પવિત્ર નામો પૂરા પાડ્યા. આ તમામ બાબતોને માટે પણ પિતા બાપનો આભાર તો ઉપકાર માનીએ અને તેમને ધન્યવાદ આપીએ. આ સમય જે આપણે બાઇબલ વાંચવાના છીએ એ બાઇબલ વાંચવા માટે પણ પિતા બાપની પાસે વિનંતી કરીએ કે આ વચનોને આશીર્વાદિત કરે અને આ વચનો ઘણા લોકો સુધી પહોંચે તેને માટે પણ પિતા બાપ તમારી સહાયતા મદદ થવા દેજો. તો ટૂંકી પ્રાર્થના કરતા આજના વચનોમાં જઈશું. ચલો વચનોમાં જઈશું. હે સૈન્યોના દેવ હો બાપ, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અમારા જીવનમાં એક દિવસ આપ્યો નવો, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર ઉપકાર માનીએ છીએ. તમે જે અમને તમારા સુંદર વચનો પ્રભુ, જે જીવંત વચનો છે, બે ધારી તલવાર કરતાં પણ તીક્ષ્ણ એવા વચનો તમે અમને પૂરા પાડ્યા છે અને તે પણ અમારી માતૃભાષામાં, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ. ત્યારે પ્રભુ પિતા, અત્યારે અમે તમારા વચનો તરફ જઈ રહ્યા છીએ. ત્યારે આ વચનો વાંચવામાં અમારી મદદ કરજો અને સમજવામાં પણ જ્ઞાન બુદ્ધિને ડાપણ આપજો. અને જે તમારા બાળકો આ વચનો સાંભળે છે દરેક પર તમારા આશીષ અને તમારી કૃપા વરસાવજો. અમે તમારા હાથોમાં સોંપાય છે. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ મસીહના નામમાં માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. પવિત્ર પુસ્તકમાંથી બીજો રાજાઓ અને તેનો 15મો અધ્યાય. ઇઝરાયેલના રાજા યરોબામને 27મે વર્ષે યહૂદિયાના રાજા અમસ્યાનો દીકરો અઝારિયા રાજ કરવા લાગ્યો. તે રાજ કરવા લાગ્યો ત્યારે તે 16 વર્ષનો હતો. તેણે યરૂશલેમમાં 52 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યખોલ્યા હતું. તે યરૂશલેમની હતી. તેના પિતા અમસ્યાએ જે સર્વ કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દૃષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તો પણ ઉચ્ચ સ્થાનો કાઢી નાખવામાં આવ્યા નહીં. હજી લોકો ઉચ્ચ સ્થાનોમાં યજ્ઞ કરતા તથા ધૂપ બાળતા હતા. યહોવા રાજા પર આફત લાવ્યા. તેથી તે તેના મરણના દિવસ સુધી કોઢિયો રહ્યો ને અલાહિદા ઘરમાં રહ્યો અને તેને બધી ફરજોમાંથી મુક્ત કરવામાં આવ્યો. અને રાજાનો દીકરો યોથામ ઘરનો ઉપરી થઈને દેશના લોકોનો ન્યાય કરતો. હવે અઝારિયાના બાકીના કૃત્યો તથા તેણે જે કર્યું તે સર્વ યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? અને ઉજ્જયા પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો. તેઓએ તેને તેના પિતૃઓ સાથે દાઉદનગરમાં દફનાવ્યો અને તેના દીકરા યોથામે તેની જગ્યાએ રાજ કર્યું. યહૂદિયાના રાજા અઝારિયાને 38મે વર્ષે યરોબામનો દીકરો જખારિયાએ શમરૂનમાં ઇઝરાયેલ પર 6 માસ રાજ કર્યું. તેના પિતૃઓએ કર્યું હતું તેમ તેણે યહોવાની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામના પાપ, જે વડે તેણે ઇઝરાયેલ પાસે પાપ કરાવ્યું હતું, તેમાંથી તે દૂર રહ્યો નહીં. યાબેસના દીકરા શાલ્લુમે તેની વિરુદ્ધ બંડ કર્યું ને લોકોની આગળ તેને મારી નાખ્યો ને તેની જગ્યાએ પોતે રાજ કર્યું. હવે જખારિયાના બાકીના કૃત્યો જુઓ, તે ઇઝરાયેલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા છે. યહોવાનું જે વચન તેમણે યહૂને કહ્યું હતું, તારી 4થી પેઢી સુધી તારા પુત્રો ઇઝરાયેલના રાજ્યાસન પર બેસશે, તે જ એ હતું અને તે જ પ્રમાણે થયું. યાબેસનો દીકરો શાલ્લુમ યહૂદિયાના રાજા ઉજ્જયાની 39મે વર્ષે રાજ કરવા લાગ્યો. તેણે શમરૂનમાં 1 મહિનાની મુદત સુધી રાજ કર્યું. ગાદીનો દીકરો મનાહેમ તિર્સાથી ચઢી આવીને શમરૂન આવ્યો ને તેણે યાબેસના દીકરા શાલ્લુમને
સમરૂનમાં મારીને મારી નાખ્યો ને તેની જગ્યાએ પોતે રાજ કર્યું. હવે શાલ્લુમના બાકીના કૃત્યો તથા તેણે જે બંધ કર્યું તે જુઓ. ઇઝરાયેલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા છે. તે સમયે મનાહેમે તિપ્સા તથા તેના સર્વ રહેવાસીઓને તથા તિર્સાથી માંડીને તેના આખા પ્રદેશમાં રહેનારાને માર્યા. તિપ્સાના લોકોએ તેને માટે દરવાજો ઉઘાડ્યો નહીં, માટે તેણે એને લૂંટ્યું અને તેમાંની સર્વ ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખી. યહૂદિયાના રાજા અઝારિયાને 39 વર્ષે ગાદીનો દીકરો મનાહેમ ઇઝરાયેલ પર રાજ કરવા લાગ્યો. તેણે સમરૂનમાં 10 વર્ષ રાજ કર્યું. તેણે યહોવાની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામના પાપ જે વડે તેણે ઇઝરાયેલ પાસે પાપ કરાવ્યું હતું, તેથી તે પોતાના સર્વ દિવસો પર્યંત દૂર રહ્યો નહીં. આસુરના રાજા પુલે દેશ પર ચઢાઈ કરી. મનાહેમે પોતાના હાથમાં રાજ સ્થિર કરવા માટે પુલને પોતાના પક્ષનો કરી લેવા તેને 1000 તાલંત રૂપું આપ્યું. મનાહેમે આસુરના રાજાને એ રૂપું આપવા માટે ઇઝરાયેલ પાસેથી એટલે દરેક ધનાઢ્ય માણસ પાસેથી 50 શેકેલ રૂપું જોત જુલમથી કઢાવ્યું. એ પછી આસુનો રાજા પાછો ફર્યો ને તે દેશમાં થોભ્યો નહીં. હવે મનાહેમના બાકીના કૃત્યો તથા તેણે જે કર્યું તે સર્વ ઇઝરાયેલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? મનાહેમ પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેના દીકરા પકાહાએ તેની જગ્યાએ રાજ કર્યું. યહૂદિયાના રાજા અઝારિયાને 50 વર્ષે મનાહેમનો દીકરો પકાહા સમરૂનમાં ઇઝરાયેલ પર રાજ કરવા લાગ્યો. તેણે 2 વર્ષ રાજ કર્યું. તેણે યહોવાની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામના પાપો જે વડે તેણે ઇઝરાયેલ પાસે પાપ કરાવ્યું હતું, તેથી તે દૂર રહ્યો નહીં. તેના સરદાર રમાલિયાના દીકરા પેકાહે તેની સામે વિદ્રોહ કર્યો ને તેને સમરૂનમાં રાજમહેલના કિલ્લામાં આર્ગોબ તથા આર્યહ સુદ્ધા મારી નાખ્યો. તેની સાથે ગિલ્યાદીઓમાંના 50 માણસ હતા અને પેકાહે તેને મારી નાખીને તેની જગ્યાએ રાજ કર્યું. હવે પકાયાના બાકીના કૃત્યો તેણે જે કર્યું તે સર્વ જુઓ. ઇઝરાયેલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા છે. યહૂદિયાના રાજા અઝારિયાને 52 વર્ષે રમાલિયાનો દીકરો પેકા સમરૂનમાં ઇઝરાયેલ પર રાજ કરવા લાગ્યો. તેણે 20 વર્ષ રાજ કર્યું. તેણે યહોવાની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામના પાપ જે વડે તેણે ઇઝરાયેલ પાસે પાપ કરાવ્યું હતું, તેથી તે દૂર રહ્યો નહીં. ઇઝરાયેલના રાજા પેકાના દિવસોમાં આસુરનો રાજા તિગ્લાથ પિલેસેર ચઢી આવ્યો અને ઇયોન, આબેલ, બેથમાકા, યાનોવા, કેદેશ, હસોર, ગિલિયાદ તથા ગાલિલ એટલે નપ્તાલીનો આખો પ્રદેશ તેણે જીતી લીધો અને ત્યાંના રહેવાસીઓને પકડીને આસુર લઈ ગયો. ઉજિયાના દીકરા યોથામને 20 વર્ષે એલાના દીકરા હોશિયાએ રમાલિયાના દીકરા પેખા સામે બંધ કર્યું ને તેને મારી નાખ્યો ને પોતે તેને સ્થાને રાજ કર્યું. હવે પેકાના બાકીના કૃત્યો તથા તેણે જે કર્યું તે સર્વ જુઓ. ઇઝરાયેલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા છે. ઇઝરાયેલના રાજા રમાલિયાના દીકરા પેકાને 2 વર્ષે યહૂદિયાના રાજા ઉજિયાનો દીકરો યોથામ રાજ કરવા લાગ્યો. તે રાજા થયો ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે યરૂશલેમમાં 16 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યહુશા હતું. તે સાદોકની દીકરી હતી. યોથામે યહોવાની દૃષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તેના પિતા ઉજિયાએ જે કર્યું હતું તે સર્વ પ્રમાણે તેણે કર્યું. તો પણ ઉચ્ચ સ્થાનો કાઢી નાખવામાં આવ્યા નહીં. હજી લોકો ઉચ્ચ સ્થાનોમાં યજ્ઞ કરતા તથા ધૂપ બાળતા હતા. યહોવાના મંદિરનો ઉપલો દરવાજો તેણે બાંધ્યો. હવે યોથામના બાકીના કૃત્યો તથા તેણે જે કર્યું તે સર્વ યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? તે દિવસોમાં યહોવાએ યહૂદિયા પર અરામના રાજા રસીનને તથા રમાલિયાના દીકરા પેકાને મોકલવા માંડ્યા
યોથામ પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો ને તેને તેના પિતા દાઉદના નગરમાં તેના પિતૃઓ સાથે દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેના દીકરા આહાજે રાજ કર્યું. પ્રભુ તેના માટેના વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યના દેવી હવા બાપ, તમારો આભાર તો કર્મને છે કે ગત દિવસોમાં તમે અમને સાચવા સંભાળે દોરા ચલાવવા વાપર્યા, શારીરિક તંદુરસ્તી બક્ષી અને આજનો એક નવો દિવસ તમે મારા જીવનમાં આપ્યો. આ દિવસને પણ આશીર્વાદિત કીધો. તે તમામ બાબતોને માટે પિતા બાપ અમે તમારો આભાર તો કર્મન્ય છે, તમને ધન્યવાદ આપીએ છીએ. વિશેષ આ સમય આ ઘડિયા તક જે અમોને મળી કે અમે તમારા પવિત્ર વચનો, તમારા પવિત્ર પુસ્તક બાઇબલમાંથી અમારી માતૃભાષામાં વાંચી શકીએ છીએ, એ વચનો પૂરા પાડે તેને માટે પણ અમે તમારો આભાર તો કરવાની છે. આ વચનો અમે વાંચીને ભૂલી ન જઈએ, પણ એ વચનોને સમજીએ અને અમારા જીવન માટે ઉપયોગી બનાવીએ, તેને માટે અમે તમારી પાસે સમજ શક્તિ, બુદ્ધિ, જ્ઞાન દાપણનો આત્મા માંગી લઈએ છીએ. જે ભાઈ કે બહેનો વચનો સાંભળે છે તે સગડાઓની ઉપર તમારી આશીષની કૃપા થવા દેજો બાપ. તેઓને સાચવજો, સંભાળજો, સહાયતા મદદ કરજો બાપ. તેઓના કામ, નોકરી, રોજગારોને આશીર્વાદિત કરજો. તેઓને જોઈતા સગડા સારાઓને તમારા અખૂટ ભંડારમાંથી પૂરા પાડજો બાપ. જે કોઈ કુટુંબમાં કજિયા કંકાસનો આત્મા હોય એ કુટુંબને પિતા અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે આ કજિયા કંકાસના આત્માને તમે ધમકાવો અને ત્યાં તમારો શાંતિનો આત્મા વાસો કરે એવી કૃપા તમે થવા દો. એ કુટુંબમાં તમારી શાંતિ પસરાવો બાપ. અમે જાણીએ છીએ નથી જાણતા તો ઘણા લોકો બીમાર હશે, ઘણા લોકો અકસ્માતે ઘાયલ થયેલા હશે અને જે હોસ્પિટલોમાં હશે, આ તમામ લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ બાપ કે બીમારોને સાજા કરો અને ઘાયલોના ઘાવ ઉજવો પિતા બાપ. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ અને તેઓને સાચવો સંભાળો બાપ. એક આધાર બનજો પિતા બાપ. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય આ કુટુંબને પિતા બાપ તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો. વિશેષ પિતા બાપ અત્યારે ઇઝરાયલમાં જે લડાઈ ચાલી રહી છે, યુક્રેનમાં જે લડાઈ ચાલી રહી છે, કે પિતા બાપ હજારો લાખો લોકો ઘરબાર વગરના થયા છે, હજારો લાખો લોકો મરણને શરણ ગયા છે. આવા સગડા લોકોને પિતા બાપ અમે તમારી સમક્ષ લાવીએ છીએ. જેઓ નિરાધાર બન્યા છે તેઓને તમે આધાર બનો અને જેઓ મરણને શરણ ગયા છે એવા કુટુંબોને પિતા બાપ તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો. અમારી સહાયતા મદદ કરો બાપ. તમારા વચનો સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો. આ તમારા વચનો એ બેધારી તલવાર જેવા છે તે પિતા બાપ અમે એ વચનોને પાડનારા તમારા બાળકો બની રહે તેને માટે પણ અમે તમારી સહાયતા મદદ માંગી લઈએ છીએ. શેષ પિતા બાપ અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો. અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો અને અમારા દેશના રાજનેતાઓને આ દેશ ચલાવવાના માટે શક્તિ, સામર્થ્ય, બુદ્ધિ, જ્ઞાન પણ પૂરા પાડો બાપ. તેઓની શારીરિક તંદુરસ્તી બક્ષો બાપ. હજુ પણ ઘણા ઠેકાણે તમારા સેવક સેવિકોને સતામણી થઈ રહી છે. વિશેષ પ્રોફેટ ભજિંદરસિંહ જેઓને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા અને તેઓની પર પિતા બાપ જે સજાની જોગવાઈ કરી છે તેને માટે મેં તમારી સહાયતા મદદ કરી છે બાપ કે તમારા સેવકને તમે બચાવી લેજો, તેઓને સાચું સંભાળજો બાપ. અને આવા સતામણી કરનાર દુષ્ટ લોકોને પિતા બાપ તમે બુદ્ધિ, જ્ઞાન દાપણ આપો અને તેઓ તમારા માર્ગો જાણે, તમારા વચનો સમજે અને પોતે કરેલા ગુનાઓનું પ્રાયશ્ચિત કરીને તમારા બાળકો બને તેને માટે પિતા બાપ તમે તમારા હાથોથી તેઓને સ્પર્શ કરો અને તેઓના હૃદયોને ખોલો બાપ. જે સતામણી બેઠે છે એવા સગડા લોકોને પિતા બાપ અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમે તેઓના
હૃદયોની અંદર વાતને વ્યવહાર કરો, તેઓના હૃદયોને મજબૂત બનાવો બાપ, કે તેઓ આ સતામણીથી ડરીને નાસીપાસ ના થાય, ડરપોક બનીને તમારા માર્ગોમાંથી ખસી ન જાય, પણ તેઓ અડીખમ ઊભા રહે, તમારા માર્ગોને પકડીને ચાલનારા તમારા બાળકો બનીને રહે, એ માટે તમે તેઓની સહાયતા મદદ કરો બાપ. સતામણી વેઠનાર કુટુંબોને પિતા બાપ અમે તમારી સમક્ષ લાવીએ છીએ, તેઓને જોઈતા સગડા સારાવાના તમારા પર ભંડારમાંથી પૂરા પાડજો બાપ. અમારા પાપ ગુના અપરાધોને અમે ક્ષમા માંગીએ છીએ પિતા બાપ, કે અમે મનુષ્ય જાત છીએ અને અમે પળના પાપી મનુષ્યો છીએ. અમારો જન્મ પાપમાં થયેલો છે પિતા બાપ, પણ તમારા પુત્ર ઈસુ મસીહના લોહીથી તમે અમને ખંડીને તમારા બાળકો બનાવ્યા છે, તેને માટે અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. વિશેષ પિતા બાપ, આજના સમયે આગળની આ ઘડીએ અમે અમારા પાપોની કબૂલાત કરીએ, અને તમે પિતા બાપ અમારા પાપોને માફ કરો અને અમને તમારા બાળકો બનાવેલો, અને અમે તમને બાપના પોકારો કરતા તમારી સમક્ષ આવીએ, કૃપા પણ તમે થવા દો પિતા બાપ. તમારો આવવો ખૂબ જ નજીક છે, તમે ક્યારે આવશો અમે જાણતા નથી, પણ જ્યારે પણ તમે આવો ત્યારે અમે તમને મળવાને માટે હરદમ તૈયાર હોઈએ, તેને માટે પણ તમે અમને દોરો ચલાવોને વાપરો બાપ. અમારી આ સગડી અરજો ગરજો વિનંતીઓ, અમારી આ પ્રાર્થનાઓ પિતા બાપ અમે તમારી સમક્ષ લાવીએ છીએ, તમારા પુત્ર ઈસુ મસીહ જે અમારા મધ્યસ્થી છે બાપ, જો કાલવાના પાટ પર બિંદાયા ખુરશી ચડ્યા ડટાયા અને ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, તેમના મીઠા અને પ્યારા નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. આમીન.